આપણે ત્યાં કહેવત છે કે ચોરી કરવી એ ગુનો નથી પણ પકડાવવો એ ગુનો છે। ત્યારે આજે વીજ ચોરો માટે આ કહેવત નિર્થક નીવડી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે। કારણ કે ચોરી કરવી એ કાયદેસર ગુનો છે। તળાજા પંથકના ગામડામાં વીજ ચોરી કરનારાઓ સામે વીજ વિભાગે કડક વલણ અપનાવતા આજે હાથ ધરાયેલા મેગા ચેકિંગ અભિયાનમાં 15 જેટલા બિનકાયદેસર વીજ વપરાશના કેસ ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે તળાજા તાલુકાના કયા ગામડામાં ચેકિંગ કરવામાં આવ્યું અને કેટલો દંડ આપવામાં આવ્યો છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે તળાજા તાલુકાના કામરોળ, સાંગાણા, પસવી, બોરડી અને પાદરગઢ ગામોમાં વીજ વિભાગની ટીમોએ ત્રાટકી અને સઘન તપાસ હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએ નિયમોનો ભંગ કરીને વીજ વપરાશ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। ઝડપાયેલા કેસોમાં આશરે 6.5 લાખ જેટલું એસેસમેન્ટ કરવામાં આવ્યું હોવાનું વિભાગીય સૂત્રોએ જણાવ્યું છે। કાર્યવાહી બાદ વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ પણ ફેલાયો છે, જ્યારે નિયમિત ગ્રાહકોમાં આ કાર્યવાહી અંગે સંતોષની લાગણી પણ જોવા મળી રહી છે। વીજ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે કે વીજ ચોરી માત્ર કાયદાનો ભંગ જ નથી, પરંતુ તે સરકાર અને વીજ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડે છે। આવા તત્વો સામે હવે વધુ આક્રમક અભિયાન ચલાવવામાં આવશે અને કોઈ પણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં। આ દરમિયાન ખીલન જોશી નાયબ ઇજનેરે ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે હજુ પણ ઘણા ગ્રાહકોના વીજ કનેક્શન વર્ષ 1980 થી 1990ના સમયગાળાના છે અને હાલના વધેલા વીજ વપરાશને ધ્યાનમાં રાખીને જરૂરી લોડ વધારો કરવો એ અનિવાર્ય છે। તેમજ જેમની પાસે મીટર નથી તેમણે તાત્કાલિક મીટર મેળવવા માટે અરજી કરી કનેક્શન નિયમિત કરાવવું જોઈએ અને વીજ વિભાગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ ગામે ગામ ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને કાયદેસર વીજ વપરાશ કરનારાઓ સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે। તેથી તમામ ગ્રાહકોને નિયમોનું પાલન કરી કાયદેસર રીતે વીજ વપરાશ કરવા અપીલ કરવામાં આવી છે। ત્યારે શું કહે છે નાયબ ઇજનેર ખીલન જોશી, સાંભળીએ તેમને। લોડ વધારો પછી ઘણાના ઘરે એસી આવી ગયા, પંખા આવી ગયા, ફ્રીજ આવી ગયા, વોશિંગ મશીન, કોઈ મકાનને અત્યારે 500 વોટનું કનેક્શન ન હોય, બધાને 1 કિલોવોટ 2 કિલોવોટના કનેક્શન હોય, બરોબર। એટલે લોડ વધારો માંગવાનો છે અને નવા કનેક્શન લેવાના છે, હુકમ ડાયરેક્ટ વાપરો છો। પછી એમ કહો છો કે આ અમારા વાયર નથી બદલતા, ક્યાંથી બદલે? 21% જે હોય ફીડરનો લોસ છે, કયા આધારે ઉપર હું રજૂઆત કરું? નમસ્કાર, હું ખીલન જોશી તળાજા 1 સબ ડિવિઝનમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ જીયુએનએલ વીજ ચેકિંગ અંતર્ગત કોઈ તળાજા 1 સબ ડિવિઝનમાં કામરોળ, સાંગાણા, પસવી, બોરડી તથા પાદરગઢ ગામે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં આશરે 15 બિનકાયદેસર વીજ વપરાશ કરતા ગ્રાહકોની વીજ ચોરી ઝડપેલ છે અને જેનું આશરે એસેસમેન્ટ 6.5 લાખ રૂપિયા છે। જી સાહેબ, તમે દરેક ગ્રાહકોને શું વિનંતી કરી રહ્યા છો? દરેક ગ્રાહકોના જે વીજ કનેક્શન છે તે 1980 1990 વખતના છે। તે ગ્રાહકોને લોડ વધારવા માટે, જે ગ્રાહકોને મીટર નથી તેને મીટર માંગવા માટે અમે અરજી કરીએ છીએ કે ભાઈ તમે લોકો ફટાફટ વીજ કનેક્શન માંગો અને વીજ ચોરી બંધ કરી દો। આ ઉપરાંત અમે સોલાર કનેક્શન માટે પણ અપીલ કરીએ છીએ કે સોલાર કનેક્શન મેક્સિમમ ગ્રાહકો લે। જી, થેન્ક યુ સર।